નમસ્કાર પ્રિય મિત્રો, અમારી ચેનલ આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ। આજે અમે એવી માહિતી લઈને આવ્યા છીએ જે ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે દરરોજ કરવી જોઈએ। આ 21 વસ્તુઓ ઘરમાં આવે છે। અથાગ પ્રયત્નો કર્યા પછી પણ જો તમને સુખ અને આશીર્વાદ ન મળે અને ઘરમાં હંમેશા દુઃખ રહે, સખત મહેનત કરવા છતાં પણ તમને સફળતા નથી મળતી અને ઘરમાં હંમેશા પૈસાની અછત રહે છે, આતિશે કાર્ડથી જ કામ શરૂ કરવું જોઈએ। દરેક ક્ષણે ધનવાન બનવાની ઈચ્છા દરેકને હોય છે કે તેની પાસે જે જોઈએ તે બધું છે, પરંતુ ઘરની દરેક નાની નાની વસ્તુ દરેક ઈચ્છાઓ અને સકારાત્મક ઉર્જા સાથે જોડાયેલી હોય છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક એવા ઉપાય છે જેને જો તમે તમારા જીવનમાં અપનાવશો તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે અને તમારી બધી મનોકામનાઓ જલ્દી પૂર્ણ થશે। તમને તમારા જીવનમાં સફળતા મળશે અને ઘરમાં આશીર્વાદ રહેશે। તો ચાલો જાણીએ કે કયા છે તે સરળ ઉપાય। પણ વહાલા મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી એક નાનકડી વિનંતી છે કે તમે વિડિયોને અંત સુધી જુઓ, તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ મૂલ્યવાન છે અને આ વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકો પણ લાભ મેળવી શકે। અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું અને વિડિયોને ઝડપથી લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમારી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમે આવી માહિતી વહેલી તકે મળી શકે છે। અને હા પ્રિય મિત્રો, જુઓ વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, આ અમારું કામ છે। હવે તમે માનો કે ના માનો એ તમારી પસંદગી છે, પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે સંમત થશો તો તમારી હોડી પસાર થશે। આ વિડિયોને અંત સુધી જોયા પછી તમને કોઈ સમસ્યા નહીં થાય, બાકી તમારી પસંદગી છે, તમે પોતે જ બહુ બુદ્ધિશાળી છો। તો પ્રિય મિત્રો, ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના આ વિડિયો શરૂ કરીએ। નંબર 1, ભોજનની પ્લેટ હંમેશા ટેબલ પર સન્માન સાથે રાખો। ખાવાની પ્લેટને ક્યારેય સ્પર્શ કરશો નહીં, થી વાંચશો નહીં। આમ કરવાથી ખોરાક યોનિમાં જાય છે। ખોરાક ખાધા પછી તમારા હાથ ક્યારે ધોવા નહીં। નંબર 2, બ્રહ્મ મુહૂર્ત દરમિયાન કે સાંજના સમયે ક્યારેય ઝાડુ ન લગાવો। તમારા ઘરમાં સાવરણી એવી જગ્યાએ રાખો જ્યાં બહારથી આવનાર કોઈ તેને જોઈ ન શકે। તેની સાથે જ ઘરની સાવરણી ક્યારેય પલંગની નીચે ન રાખવી જોઈએ। ત્રીજા નંબરના ઘરની સ્ત્રી દેવી લક્ષ્મીનું મૂર્ત સ્વરૂપ છે, તેથી હંમેશા તમારા ઘરની સ્ત્રીઓનું સન્માન કરો। દક્ષિણ તરફ મુખ રાખીને પગ ન સૂવો। જો તમારા શર્ટ અથવા બેલ્ટ ખિસ્સા જો તે ફાટી ગયું હોય તો તેને તાત્કાલિક રિપેર કરાવો, નહીંતર તે તમારા પૈસાનું નુકસાન કરશે। નંબર 4, તમારું પાકીટ અથવા ફોન બોર્ડના પાછળના ખિસ્સામાં ક્યારેય ન રાખો। આ પૈસા માટે અનાદર સમાન માનવામાં આવે છે। કોઈપણ પ્રકારનો નશો ન લેવો। વ્યસન તમારા સ્વાસ્થ્ય અને તમારા જીવનને બગાડે છે। નંબર 5, હંમેશા જૂઠ બોલવાથી દેવી લક્ષ્મી તમારાથી નારાજ થાય છે અને ઘરની કૃપા દૂર થઈ જાય છે। તમારા દાંતને યોગ્ય રીતે સાફ રાખો। વારંવાર છીંક અને ઉધરસની આદતને તરત જ ઠીક કરો। ઘરમાં દરેક જગ્યાએ ગંદકી ન ફેલાવો, તેનાથી ઘરમાં ગરીબી આવે છે। નંબર 6, પૂજા રૂમમાં ભગવાન કે દેવીની એકથી વધુ મૂર્તિ કે તસવીર ન રાખવી। પૂજા રૂમ સિવાય ઘરના અન્ય કોઈ ભાગમાં કોઈ પણ દેવી દેવતાની આ તસવીર ન લગાવવી।
કોઈ પણ દેવી દેવતાની તસવીર એવી રીતે ન લગાવો કે તેમનું આકર્ષણ રૂબરૂ થાય. પૂજા રૂમમાં દેવી દેવતાઓની કોઈ તસવીર કે મૂર્તિ ન લગાવો જેમાં તેઓ નારાજ હોય. આમ કરવાથી તમે કોર્ટ કેસમાં પણ ફસાઈ શકો છો. નંબર 7. હળદરના થોડા ગઠ્ઠા પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. તેની સાથે કેટલીક કૌડણીઓ અને ચંદ્ર તાંબે વગેરે સિક્કા પણ રાખો. આમ કરવાથી તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે. તમે અત્તરની બોટલ, ચંદનની વાટ અથવા અગરબત્તીઓનું પેકેટ પણ રાખી શકો છો, જેના કારણે તેમાં સુગંધ જળવાઈ રહેશે. નંબર 8. દેવી દેવતાઓને ચઢાવેલા ફૂલ કે હાર સુકાઈ જાય ત્યારે તેને ઘરમાં રાખવાથી લાભ થતો નથી. તેને વહેતા પાણીમાં તરતો અને દરરોજ સવારે અને સાંજે ઘરમાં કપૂર સળગાવીને ઘરની આસપાસ ફરો. તેનાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે. નંબર 9. જો પૈસા હાથમાં પાણીની જેમ ન ટકતા હોય તો પૈસા આવે છે, પણ જો કોઈને કોઈ રીતે ખર્ચવામાં આવે તો તે કાળું છે. રોટલીમાં સરસવ નાખીને દર શનિવારે કૂતરાને ખવડાવો. નંબર 10. સાંજે સૂવું અને ખોરાક ખાવાની મનાઈ છે. સૂતા પહેલા પગને ઠંડા પાણીથી ધોવા જોઈએ, પરંતુ સૂતા પહેલા તમારા પગને સારી રીતે સૂકાવો. માટી પર સૂવાથી દુષ્ટ આત્માઓ તમારા ઘર તરફ આકર્ષિત થાય છે. નંબર 11. ઘરના કોઈપણ ભાગમાં કે ખૂણામાં કાકડીની જાળી ન લગાવો. ઘરમાં ક્યાંય કચરો એકઠો ન થવા દો. રાત્રે ચોખા, દહીં અને લસણનું સેવન કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય છે, જેના કારણે ઘરમાં ધનનો નાશ થાય છે. નંબર 12. ખોરાક હંમેશા પૂર્વ અથવા ઉત્તરમાં હોય છે. આ ફક્ત દિશા તરફ જ થવું જોઈએ. શક્ય હોય તો રસોડામાં બેસીને ભોજન કરવું જોઈએ. ખોટા હાથ વડે કોઈના પગને સ્પર્શ ન કરવો જોઈએ. નંબર 13. જો તમારા ઘરમાં નળમાંથી પાણી ટપકતું રહે છે તો તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે જો તમારા ઘરના નળમાંથી પાણી ટપકતું હોય તો તેને તાત્કાલિક રિપેર કરાવો. નંબર 14. જો ઘરના કોઈપણ વાસણમાંથી પાણી ટપકતું હોય એટલે કે વાસણમાં કાણું હોય તો તેને તરત રિપેર કરાવો. જો છત પર મૂકેલી પાણીની ટાંકીમાંથી પાણી વહેતું હોય તો તેનું સમારકામ પણ કરાવો. નહીંતર તે તમારા ઘરની સંપત્તિનો નાશ કરશે છે. નંબર 15. બુધવારે સફેદ કપડાનો ધ્વજ ન લો અને પછી તેને પીપળના ઝાડ પર ચઢાવો. આવું કરવાથી તમારા ઘરમાં હંમેશા સમૃદ્ધિ બની રહે છે. શુક્રવારના દિવસે મંદિરમાં જઈને ઘીના દીવામાં 9 દીવા કરો અને તેને પ્રગટાવો. આનાથી દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને તમારા પર તેમની કૃપા વરસાવશે. નંબર 16. તમારે ક્યારેય તમારા પલંગની નીચે શૂઝ અને ચપ્પલ ન રાખવા જોઈએ, જેના કારણે દેવી લક્ષ્મી તમારાથી નારાજ થાય છે અને તમારે આર્થિક સંકટનો સામનો પણ કરવો પડી શકે છે. પગરખાં અને ચપ્પલને હંમેશા દરવાજાથી દૂર રાખો. નંબર 17. ઘણા લોકોને આ આદત હોય છે, એટલે કે ઉનાળો પૂરો થયા પછી તેઓ જૂના પોટને છત પર ઊંધો રાખે છે. વાસ્તુ અનુસાર આવું કરવાથી ભાગ્ય તમારા પર નારાજ થઈ જાય છે. તેથી વાસણને ક્યારેય છત પર ઊંધું ન રાખો. નંબર 18. તમારા ઘરની સીડીઓ ફક્ત પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ બનાવો. ઉત્તર પૂર્વ દિશામાં ક્યારેય સીડી ન બનાવો. આમ કરવાથી ઘરમાં હંમેશા આર્થિક નુકસાન થાય છે. નંબર 19. જો ઘરના ફર્શ, દિવાલ કે છતમાં તિરાડો પડી ગઈ હોય તો તેને પરિવારના સભ્યોએ તરત જ રિપેર કરાવવી જોઈએ, કારણ કે ઘરમાં તિરાડો પડવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. દલીદારને આવા ઘરમાં લાવશે છે. નંબર 20. પૂજા રૂમમાં ભગવાન કે દેવીની એકથી વધુ મૂર્તિઓ કે ચિત્ર ન રાખો. પૂજા રૂમ સિવાય ઘરના અન્ય કોઈ ભાગમાં કોઈ પણ દેવી દેવતાની આ તસવીર ન લગાવવી.
કોઈ પણ દેવી દેવતાની તસવીર એવી રીતે ન લગાવો કે તેમનું આકર્ષણ રૂબરૂ થાય. પૂજા રૂમમાં દેવી દેવતાઓની કોઈ તસવીર કે મૂર્તિ ન લગાવો જેમાં તેઓ નારાજ હોય. આમ કરવાથી તમે કોર્ટ કેસમાં પણ ફસાઈ શકો છો. હળદરના થોડા ગઠ્ઠાને પીળા કપડામાં સુરક્ષિત રાખો. નંબર 21માં બાંધીને રાખો. તેની સાથે ચાંદી, તાંબા વગેરેની કેટલીક વીંટીઓ અને સિક્કાઓ રાખો. તેને પણ રાખો. આમ કરવાથી તમારી તિજોરી હંમેશા પૈસાથી ભારે રહેશે. તમે અત્તરની બોટલ, ચંદનની વાટ અથવા અગરબત્તીઓનું પેકેટ પણ રાખી શકો છો, જેના કારણે તેમાં સુગંધ જળવાઈ રહેશે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો? અમને ટિપ્પણીઓમાં જણાવો. જો તમે દેવી લક્ષ્મીના સાચા ભક્ત છો, જો તમે દેવી લક્ષ્મીનો પ્રેમ અને સ્નેહ ઈચ્છો છો, જો તમે આશીર્વાદ મેળવવા માંગતા હોવ અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય અને તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હોવ તો ઝડપથી વિડિયો લાઇક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ તમામ માહિતી લોકોના હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે અંગે કોઈ દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.